મજા આવી છે કે મને કંઈ આવડતું નથી. મુદ્દો એ તમે સાંભળો, આખો મુદ્દો જ છે. મારો દીકરો હારે બેટા આય, આ તો બધા આપણા અંદાજા કહેવાય. જો બધા દર્શન કરી લે, આટલું બધું પબ્લિક બેઠું છે. જો આ છે તો આપણે છીએ બેટા, આ નથી તો આપણે નથી. ધંધો છે, આ બધું કરવું પડશે મારા દીકરા, અને શીખડાવવું પડે. હું આને ઘણા ટાઈમથી હારે લઈને ફરું છું, દુનિયા દેખાડું છું કે કેટલા સારું છે, કેટલા સારા છે, કેટલા બૂચ મારું બેટા તને દેખાડું દુનિયામાં. ધીમે ધીમે દેખાડતો જો. હવન કરીને આવ્યા બિચારો, એક દી મારો હવન કરી નાખવાનો મને વિશ્વાસ છે. છોકરા સારા હોય ને તો કમાવાની જરૂર નથી, એની હાથે પેદા કરી લેશે, અને ખરાબ હોય ને તોય કમાવાની જરૂર નથી. પૂરું પૂરું કરી નાખ મારા દીકરા. કમાવાની એક બાજુ જરૂર છે જ, હું તમને કહું. સારા છે તો એ આપણું આગળ લઈ જાય, ખરાબ છે આપણું પૂરું કરી નાખશે. હા, કમાવાની જરૂર ક્યાં છે, પણ કમાવું પડશે, કમાવું પડશે. મુદ્દો એ છે કે જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. બાર વિચાર તો કરો, કઈ નથી આવડતું મારું હાલે છે. આ દુઃખની વાત છે. તમે સાંભળો છો તો હું હાલું છું, તમે જેથી બંધ કરો મારું પૂરું. મારે હાસ્યની વાતો કરવી છે. મને મારા જીવનમાં હમણાં એવા બનાવ બન્યા છે, મને ખબર નહીં પડતી શું થવા બેઠું. મારા મામા છે, હું નાનો હતો ને 2-3 વર્ષનો, તારે હું જરા શરીરમાં લોટકો હતો. હજી અત્યારે શું જ તે, પણ નાનો તારે બહુ લોટકો હતો હું. એટલે મારા મામા મને કહેતા, હું જઉં ને એટલે, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મને બોડીગાર્ડ કહેતા લાગે મારા મામાએ. હમણાં 6 મહિના પહેલા ગયો તો મને કીધું, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીમાં, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ જ કહે. આ તો મને હમણાં ખબર પડી કે રાક્ષસ કહે છે. ખબર નથી પડતી સારું કોણ શું કહીને વેચે દુનિયામાં. જાઓ આનંદ કરી લો, બાકી કઈશું છે નહીં. મને ખબર પડી છે આ દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. હું તમને એક કવિતાથી શરૂઆત કરું. એ કવિતા છે દ્વારકાવાળાની, ગોપાલની. કૃષ્ણ પરમાત્મા અર્જુનને જીવન વિશે સમજાવે છે. આ બધાને લાગુ પડતી કવિતા છે. જે બેઠા બધાને સમજાય તો લાગુ પડતી કવિતા છે. આ શબ્દ સમજાવવા જેવા છે ને, સમજી જઈશું તમે. એમાં સાહિત્ય થાય. બહુ સારો કલાકાર હોય તો 2 કલાક સાહિત્ય કરે, પણ હું એમાં હાસ્ય કરીશ, કારણ કે મારી પાસે સાહિત્ય મજા નથી આવતી, હાસ્ય એમ. પણ કવિતાના શબ્દ હારા છે. એક કડી ગાતો છું, હારે હું હાસ્યની વાતો કરતો છું. બહુ સારા શબ્દ છે. મહાભારતનું યુદ્ધ, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ જીવન શું છે. સાંભળવા જેવી કવિતા છે કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, હે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું વીરા તને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તો છે મેદાન. તમે અત્યારે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો, 50,000 રૂપિયા ઘરે લાવો, 2 હરખું થાય છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા ઘરે લાવો ને મોટા મોટું યુદ્ધ છે. અત્યારે ખતરનાક સમય આવી ગયો છે. મને આખો દિવસ મારા કંટાળી ગયો છે. એટલો ટેન્શન હોતી કંટાળ્યો તો પતિ પુરુષ ખતરનાક ટેન્શનમાં છે બિચારો. એટલું કામ કરે છે પતિ, એક પુરુષ આખો દિવસ કામ કર્યા પછી એની માથે કેટલું દેણું છે, કોઈને ગાયું દીધી છે, ક્યાંથી વ્યાજવા લીધા છે, કોઈને માર્યો છે, એ પોતાની પત્નીને ખબર જ નથી. જેવો પતિ ઘરે આવે એટલે પતિ રાડ્યું પાડે છે. છોકરાની ફી ભરવાની છે, મારા ભાઈને ત્યાં જવાનું છે, હાડી લાવવાની છે, શોપિંગ કરવા જવાનું છે. ઓલાનું મગજ ગાનું થઈ જાય. કોનું? પતિનું. હું તો બધી બહેનોને કહું છું કે પતિ ઘરે આવે રાડ્યું નહીં પાડવાની. નોકરીથી આવે શું કહેવાનું કે પધારો.
બેસો, પછી પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે. મારા કલેજા બહુ પતિ ખુશ થાય છે. હા, અદભુત. આ તમે આ દુનિયામાં શું લેવા આવ્યા છો એ મને ખબર નથી, પણ મારી મને ખબર પડી ગઈ. હું આ દુનિયામાં શું લેવા આવ્યો મને ખબર જ નથી. વિચાર તો કરો, 12 કલાકથી હજી મેં આંખ બંધ નથી કરી. આટલો ઉજાગરો છે, પણ તમારે કે લેવા દેવા નહીં ના, એ મારે બોલવું જ પડે, એ મારો વિષય છે. આટલા ઉજાગરા છે, આખો દી ડાયરા કરું છું, આખી રાત ડાયરા કરી, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. હું તો ઘરે ખાતો નથી, બોલો, નથી ઘરે જતો. હું પૈસા શું લેવા પણ ખબર નથી પડતી. હું કોઈ દાડીઓ છું, મજૂર છું, આ દુનિયામાં આવ્યો શું લેવા? બસ કોકની માટે જ તે. આપણી કોઈ ઈચ્છા હોય છે જ નહીં. આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, બીજાના માટે આવે છે. મા માટે, બાપ માટે, ભાઈ માટે, બહેન માટે, મિત્ર માટે પોતાની એક પણ ઈચ્છા પુરુષ પૂરી કરી શકતો નથી. ટ્રાય કરજો એકવાર કે આ ઈચ્છા છે મારી, ના પાડશે કરી હતી, નહીં પૂરી થાય. ખતરનાક પાત્ર છે આપણા ઘરમાં. પત્ની એટલે જબરજસ્ત કારખાનું મારી નાખી ઉમાર્યું. મને ખબર પડી જાય છે, કંટાળી ગયો છું હું તે. હા, મજા કરી. તમે આગળ શું કીધું? કે આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની. આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની. એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું ધીરા તને સાનમાં. ગોવિંદ ગીતાજી હમણાવે અર્જુન. અહીંયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, ને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારી બેન છે, આ મારો ભાઈ છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં દુનિયામાં, બધા કાકા જ છે મારા દીકરા. કેટલાય ભત્રીજાના પૂછપાથી કાકા એવા દાખલા છે. આ દુનિયામાં તમારું કોઈ છે જ નહીં. તમે એમ માનતા હોય કે આ દુનિયામાં આપણું કોઈ છે નહીં. માત્ર તમારું કોઈ હોય તો તમારો સમય તમારો છે. સમયથી ઉપર દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. સમય તમારી હારે હોય તો કાકા, સમય હારે હોય તો બાપ, સમય તમારી માં, સમય તમારો બાપ, સમય તમારો ભાઈ, સમય તમારો મિત્રો. એકવાર ટ્રાય કરજો. સમય ખરાબ આવે એટલે બાપ પણ ઘરની બહાર દીકરાને કાઢી મૂકે છે. સમયથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં. મુદ્દો શું છે? આ યુગ મસ્ત આવ્યો છે જીવા જેવો. તમે દાખલો આપો, એવો મસ્ત યુગ આવ્યો છે. આવો યુગ મેં ક્યાંય જોયો નથી. સતયુગ નથી જોયો, એમાં શાંતિ નહોતી. દ્વાપર યુગમાં શાંતિ નહોતી, ત્રેતા યુગમાં શાંતિ નહોતી. આ સતયુગ હવે આવ્યો કળિયુગ. જો કેવી મજા આવે છે. સતયુગમાં કોઈ દુબઈ ગયું હતું નહીં, અત્યારે આપણે દુબઈ જઈશી. રામને લંકામાં જાતા 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે 5 કલાક જ લાગે છે. તો એ યુગ હારો કે આ યુગ હારો? તારામતી પોતાના દીકરાને બારવા માટે જાય ને પોતાનો બાપ હરિચંદ દાદા એમ કે પૈસા લઈશ, મફતમાં નહીં બારવા દો. પોતાનો બાપ પૈસા માગે સતયુગમાં પોતાના દીકરાને બારવાના. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે. તો યુગ હારો કે આ યુગ હારો? એ વાત જાઓ તો દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, બાપ બેઠો હોય, માં બેઠી હોય, અને એક દ્રૌપદી પોતાની પુત્રવધૂના હારીના સડા ખેંચાતા હોય, અને ભરનો દીકરો તેથી કોઈ બોલી નતો શક્યો. અત્યારે કોઈ દીકરી હામી લાંબી આંગળી કરી તો લોકો આંગળી કાપી નાખે છે. તો યુગ હારો કે આ યુગ હારો? યુગ તો આ હારો છે, તો બહુ યુગ છે. જો 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું. તો આપણે કોઈ માનતા નહોતા, બને જ નહીં એવું. અને માં દીકરો આવ્યો, આપણે અમેરિકા અત્યારે વિડીયો કોલમાં વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જાઓ તો હજી એવો યુગ આવશે કે આવડો મોટો મોબાઈલ આવશે, ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો. શું લેવા? તમે 50 વર્ષ પહેલા નતો માનતા, તમે અત્યારે નહીં માનો. પછી પૂછશે, જાઓ અલ્પેશભાઈ કથરીને જોરદાર તાળના ગળાથી વધાવો. જાઓ બધા મહેમાન જાઓ, સમય અલગ આવી ગયો છે, તમે નહીં માનો. જાઓ સાહેબ. પછી તમે વિડીયો કોલમાં વાત કરતા પૂછશો કે શું કરેશ કે પીવા બેઠો હું. આપને બક્ષનો ગ્લાસ બાય ઓનલાઈન બાય આવશે, તમે નહીં માનો. ખારસિંગ બસ ને બેઠા યુગ ચેન્જ થવાનો છે. હું 30માં પ્રોગ્રામ મૂકી દેવાનો, મેં જાહેર કે શું લેવા મૂકી દેવાનો. 31 માં તમે બંધ થઈ દેવાના. એનો તમને દાખલો આપો.
મારે ભાઈ પ્રૂફ હોય. એઆઈ આવ્યો છે. એઆઈ એટલે ખતરનાક વસ્તુ આવી રહી છે, તમે કલ્પના ન કરી એવી. મારા જેવો એક રોબોટ આવશે, મારા જેવો સેમ મારા જેવું જ બોલશે મારા દીકરો, અને ખાલી 25 રૂપિયા તર પાંચ લેશે. તો તમે મને બોલાવશો કે રોબોટને બોલાવશો? જિગ્નેશભાઈ કેવી જેવો છે રોબોટ આવશે અને એવું જ ગાયશે, સાચું ગાયશે, અને ખાલી 3000 રૂપિયા લેશે, 3000. તો તમે એને બોલાવશો કે રોબોટને બોલાવશો? રોબોટ. હા, બે જ પાત્ર વધુ છે, એઆઈ અને બાય, બધાને મારી નાખશે. એઆઈ તો બંધ થાય, બાય તો બંધ નથી થતી. સ્વિચ જ ના હોતી બંધ કરવાની. ચૂપ ચૂપ ચપ ચપ ચપ. હું કંટાળી ગયો. આમ તો આવું હોય, કંટાળી ગયો ઘરે. અહીંયા એટલું બોલો તમે કેવા સાંભળો? ઘરે હું બોલતો હોય ને, બહાર જઈને રેડું પાડો. એટલે બાપા આખું દુનિયા અમને સાંભળે, તમે ઘરે તો સાંભળો. અમને ઘરે કોઈ સાંભળતું જ નથી. કોઈ સમજી ગયા ને પેલા? ખતરનાક આવી ગયું છે. મારા જોક્સ અમુક તમારા માટે બહુ મોટા મેસેજીસ છે. હું જો સાહેબ અત્યારે છે ને એવો સમય ખરાબ આવી ગયો છે. આ સ્ટેજમાંથી ચૂંટણી બોલતો એક બોલતા બીક લાગે છે. કોઈક એવો સંસ્કૃતિ માટે કોઈ ઘા કરી રહ્યું છે, તમે એની કલ્પના નહીં કરી શકો. કપિલ શર્મા કેવું બોલે છે, જીમ ફાયમ બોલે છે. બધી સરનેમ માથે, સરનેમનું નામ હોટે સમાજ આવી જાય. અમે કોઈ અહીંયા વિરોધ કર્યો? ગુજરાતમાં થાય છે કલાકારનો. બોમ્બ ફૂટવો કેમ કલાકાર નથી બોલતા? અમે ફૂટ્યો તો બે સમાજ બાજે, કલાકાર કેમ ન બોલતા? અમારે કોને ખોટું લગાડવું? અદાણીએ જમીન લઈ લીધી, શું અમે દસ્તાવેજ કર્યા હતા? એટલે અમને કે તમે બોલો, અમે શું લેવા બોલી? અમે દુનિયામાં સારું બોલવા આવ્યા છીએ, કોઈનું ખરાબ બોલવા કલાકાર આવ્યો જ નથી. કોઈ મગનભાઈ 50 લાખનું બૂચ મારીને આવે અને 5 લાખ રૂપિયા દાન કરે, એમ જ કે મગનભાઈ સારા વ્યક્તિ છે, 5 લાખનું દાન કર્યું. એમ કહેવાય કે આ તો બૂચ મારું છું? તો મગનભાઈ અમને મારે. કલાકાર કોઈનું ખરાબ બોલે, સારું બોલવા આવ્યો છે, એને બોલવા. કોઈ એમ કે છે હવે કલાકાર સત્ય નથી બોલતા. સત્ય વખતે ક્યાં ક્યાં બોલવું છે, પણ સાંભળશે કોણ? પબ્લિક માળા દોડશે. સત્ય એટલે તમારા કોઈમાં કંઈક ખામી હોય, કોઈ સમાજમાં કંઈ તકલીફ હોય, તો કલાકાર તમને સમજાવે કે આ વસ્તુ બરોબર નથી, તો પબ્લિક માનવા ત્યાં નથી. અત્યારે સમય ખરાબ આવી ગયો છે. કરવું શું? એક ડરના ભયમાં માહોલમાં કલાકાર જીવી રહ્યો છે. 5 વર્ષ પછી સંસ્કૃતિનો નાશ થવા, આ કલાકાર સ્ટેજમાંથી તો ઉતર્યા પછી રામને કોણ યાદ કરશે? કૃષ્ણને કોણ યાદ કરશે? રાણા પ્રતાપ, શિવાજી, આને યાદ કોણ કરશે? આ કલાકાર છે તો 2-5 એવા મહાપુરુષને યાદ તો કરે છે. મુદ્દો એ છે, પણ કલાકારનું પૂરું કરી નાખો. જય સીતારામ. મેં તો નક્કી કર્યું છે કે જે સમાજ મારો વિરોધ કરશે ને, એ સમાજમાં હું અવતાર લઈશ, મરી જઈશ. પછી એ સમાજનું ધર્મ પણ જ કાઢી નાખીશ. એવા ખરાબ કામ કરીશ સમાજમાં કે આપણને પથારી ફેરી નાખીશ. કંટાળી જાય છે. સીધા વિરોધ જ થાય. બોલો, કલાકાર તો એક બિચારી ગરબડી ગાતી છે આવડી, એને ખબર ક્યાં બાજે બિચારી. હવે અહીંયા હું શું તમને કરું? હાલો, કલાકારને તમે મારીને પાડો. કલાકાર એકલો બચારો જાતો બીજે કોઈ ગાય ઉદે છે. કેટલા ટેન્શનમાં કલાકાર છે, તમે કલ્પના ન કરી શકો. જેમ હો ગાડી જોઈ, મારી 2 વાર ગાડી ભટકાડી. બોલો, હું બચી ગયો. આના બાઇક કહેવાય છોકરાના. હોય જાત તો આને કોણ મારો બાપ ખાવા આપે? આ ખાવા હાટું થઈને અહીંયા રાડી ઉપાડી છે. તમે ખાલી સમજો અમને. કલાકારની વેદના સમજી જાઓ. કલાકારને ઘણા હેરાન કરવા જે દુનિયા છે એને કરો, કલાકારને નહીં. કલાકાર ખોટું બોલતા સાચું બોલે બિચારા, અને થોડુંક ખોટું બોલે તો એને બિચારા હક છે. થોડુંક તો બોલવું પડે મારે, કે કોઈ મજા જ નહીં આવ્યા. હું શું બોલું ખોટું? આરામ જો હું સાચું બોલતો હોય તો આમાં કઈ, પણ ખોટું મજા આવે છે બધાને. પણ ખોટું બોલું છું, કોઈનું ખોટું કરતો નથી, એ મુદ્દો છે. ફસાવું છું, કોઈને ફસાવતો નથી, આ મુદ્દા છે. આનંદ કરી લો. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો, ગગુભાઈ એક પ્રોગ્રામ જો મારા જોક્સ હું કાલ કીધો ને આજ કહીશ ને કંઈક ફેરફાર હશે. એક ફોન આવ્યો, ગગુભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તું ભાઈ હું સમજો નહીં કંઈ, કે ડાયરામાં જે રૂપિયા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગગુભાઈ તમને કૂતરામાં ખબર ન પડતી શું? કે મેં તું કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, તમારી માને સમજે. કે તમને 51,000 રૂપિયા આપશું. મેં તું કંઈ વાંધો નહીં. 51,000 રૂપિયા નક્કી કર્યા. હું જો ડાયરામાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કારિયા કૂતરાએ બીજા કારિયા કૂતરાને પૂછ્યું કે આ કારિયો કોણ છે? તો બીજો કારિયો કીધું કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો. આપણા 50,000નું બૂચ મારવા આવ્યો એ 50,000નું હા કાળુબા. પછી મને પૈસા આપ્યા તે એટલે હું ખાંડ, તેલ, ઘઉં, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ,
એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે, કૂતરાનું ખાઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો શું છે, બધાનું નહીં ખાવાનું, આપણો સ્વભાવ બદલી જાય. કોનું ખાવું એ બહુ મહત્વનું બને છે. બધો દે ધનાધન નહીં કરવાનું, મને ખબર પડી જાય છે. આનંદ કરો, બાકી કહીશું છે નહીં. નાનું બસ સમય ચેન્જ થઈ ગયો, કોઈને પાસે ટાઈમ નથી. આ તમે કેટલા બધા બેઠા છો અહીંયા સુરતમાં, બધા ડાયરો સાંભળવા કેટલો ટાઈમ કાઢીને તમે આવ્યા છો. એક સમય એવો આવવાનો છે, હવે લગ્નગાળામાં જમણવાર બંધ થવાના છે. જમવાનો કોઈને પાસે ટાઈમ છે નહીં, કથિરા સાહેબ કોઈ પાસે નથી. હવે તમે જાય છો ને લગ્નમાં, એટલે જમણવાર બંધ છે. શું હોય છે, 4 લાખ નોટ પડી છે આવડી મોટી. આ બાજુ આવડા મોટા ઇન્જેક્શન પડ્યા છે, દાળ ભાતનું, મોહનથાળનું, શાકનું, સાઈસનું, બધા ઇન્જેક્શન ત્યાં. પૂછશે તમને શું ખાવું છે, તમે કહો મોહનથાળ. હમસાનું ભરીને ઘમસાનું ઠપકાશે ને, મોહનથાળનો સ્વાદ આવશે. ઓહો મોહનથાળ. પછી પૂછશે કે સાઈસ ખાવી છે કે દહીં, તમે કહો સાઈસ. ખાટી કે મોરી? ખાટી. આ શું ભરશે, હમસાનું ફરો પડકું ધબ સારું ટૂંક, તમારા માથાને વાર ઉભા થઈ જાય છે. આવી ખાટી. સમય ચેન્જ થઈ ગયો છે, તમે નક્કી નહીં કરી શકો ક્યારે શું થાય છે. હે આ બધું થવાનું છે. જો કેવું સાઉન્ડ છે, ખોડલ સાઉન્ડ. વિજયભાઈ પટેલ તારીના રાતે બતાવો, ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કોઈ મને ખબર નથી, બીજા નંબરનું આ જ તે, બીજું કંઈ નહીં. હા ખબર પડી જાય છે. ચેન્જ થાય છે દુનિયા. શિક્ષક છે આ, એક સાહેબ રિટાયર થયા. સાહેબને વિચાર આવ્યો શિક્ષકને કે મેં ના તમાકુ ખાધી, ના મેં બીડી પીધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો, એટલે મોટી વાત કહેવાય. આ સાહેબને એમ થયું કે હવે મને કોઈ ઓળખતો નથી, હું રિટાયર થઈ ગયો છું, મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. જે આ દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તો કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, અહીંયા આપણને ઓળખે. જે આ બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી અહીંયા આપણને ઓળખે છે. શેર સાહેબ મરી ગયા, ઉપડી ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો હું જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અપસરાયું હોય. ભગવાન કે હા અપસરાયું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં, અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવ્યું કે સાહેબ તમે અહીં ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજા ભણતી. કે અમુક માણા મરી જાય ને તો ઉપર શાંતિ ન મળે. શું વાત કરો છો જીગાભાઈ? શું ગાયું કે મારી સંભાળ લેનારી જતી રહી. એ તો જઈ ક્યાં મારી દીકરી ગોતો, આને મારે પોલીસ કેસ થવો જોઈએ. શું વાત કરો? આપણી સંભાળ મૂકીને કોની સંભાળ લેવા જોઈએ ગોતવું પડે છે. કેટલી વાત છે. કલાકાર શું ગાય ખબર ન પડતી. હમણાં એક ગીત આવ્યું છે, આને તો સાચું ગાયું જીગાભાઈ. તો ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? મારી દીકરી. કોઈ મુખ્યમંત્રી છે, કોઈ ધારાસભ્ય છે, એના ઘરમાં ગમે કલાકાર જો મોર બોલે વયો જાય છે. તો આ તો દુઃખની વાત છે. લીલીના ઘરમાં નહીં, લીલી નાગોરમાં. નાગોર એક પ્રાણ છે, નાગોર એક ઝાડ પણ છે, એની વાત છે. પણ લીલીના ઘરમાં મારા દીકરા ચોટી પડ્યા બધા હાથવાડી, અહીંયા જ મોલા બોલાવી દે. બોલો દુઃખની વાત છે, પણ કરવી પડશે. અમને ટેવ છે કલાકારને. અમે હવે થોડાક ભાવ અમારા વધી ગયા. અમારા ભાવ તમે હેબરા છે, 4 જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો, હરખા ભાવ થાય. હવે તમે નક્કી તમારે ભેંસ લાવી કલાકાર લાવવા. ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા દૂધના નહીં રહેવા દે. હાલ પાકું ભેંસ લાવો મારા બાપ, ભેંસ લાવો. કલાકાર હોય. હા હા. સૌથી વધુ મહેનત કોની છે? આ લોકો. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે પોતે ખાઈ જઈશ. અમારી ભૂખ જાય તો બિચારા સુખી થાય ને. અમારી ભૂખ ક્યાંક જાય? બહુ ભૂખ છે અમને ભાઈ. ભૂખ જો આમના ઉતરી. મારી વાત કરું પછી કલાકાર મારે વાત છે, મારે ટેવ પડી સાચું કહેવાય. 30 આવે ને 30માં મારે બંધ કરવી પેલા કંઈક તો રમણ કરી નાખીશું કલાકારનું. મારા આમના હું 30,000 રૂપિયા નક્કી કરું. આપું કેટલા? 20,000 રૂપિયા. હું 10 ખાઈ જવાના આ ભાઈના. પછી આને 20 આપું, એ બેન જવાને કેટલા આપે? 8,000. હાથી ખાઈ જાય. બેન જવાનો ને આ તબલાવાળાને આપે કેટલા આપે? 3. 4 ખાઈ જાય મારો દીકરો. એ તબલાવાળો આને 1,000 રૂપિયા આપે, 2 ખાઈ જાય છે. પછી આ તો શું ખાતે ખબર ને, અહીંથી ખાતે ખબર નથી ભેગી
અરે એની બાકી ખાવાનું વધતું નથી પણ ક્યાંક તો ખાઈ જતા છે માજી. આ દુનિયામાં બધા ખાવા આવ્યા છે. ભૂખ 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 ખતરનાક ચીજ છે. જો હા ઘંટી આંકતો આંકતો હું કલાકાર થઈ જઈશ. મારી પેઢીમાં કોઈનું વિચાર્યું કે હું કલાકાર થઈ જઈશ. આ તો તમારે બધાની કૃપા છે. માતાજી હું બોલ ભાઈ હું કે હાલું જ નહીં. આવો કારો કરો મારે કે હાલે સાહેબ ક્યાંય ન હાલું. અત્યારે હું કલાકાર ન હોય ને તો હું સાચું કહું છું મારો 500 રૂપિયા રોજ હોય. હું અભણ માણસ છું. 500 થી બધું કોઈ મને આપે જ નહીં. હું તો કે માથાકૂટ નથી કરતો પૈસામાં. મારા 3 લાખ નક્કી કરાવે ને પછી એમ કે હારો ઘોડ બોલ ના હાય અકુબા કેટલા હે કે 30,000 રૂપિયા લાવો. 30 હાલો મેં ચા પાયા કોઈ દા લાવો. મોટી વાત છે. બક્ષિસ છે ભગવાનની. 30,000 રૂપિયા 50,000 લાખ 2 લાખ આપે છે પણ તમે આપી દેજો. ખાલી વાત કરું છું ત્યારે પાછા જાઓ. હા જીતુભાઈ આ તો ગોની પ્રથા છે ને તમને કઈ નો કહો જાઓ અને બધાને આપી દેજો. આપી દેશે. આ તો ખાલી વાત કરવાની. બીજા કલાકાર ખોટું લગાડે. જાઓ આનંદ કરો. બાકી કઈ છે નહીં. અમને શું ટેવ પડી જશે. અમે ઘડીક થાય ને એમ કઈ તાળી પાડો તો તમારે તાળી પાડો ને બોલો. વળી પાસે એમ કઈ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાસે એમ કઈ કે અમારે કડી ગાઓ તો તમારે ગાવું પડે. તમને ખબર ન પડે. તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે એટલે આરો પૈસા તમે લો. તમે અમને શું લો ગૌરાવો. તમે ગાઓ ખોલ 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 જાઓ. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા જાઓ. હું અગ્નિમાંથી આવેલો માણસ. અગ્નિ એટલે ભૂખ. એક ભાઈ મને કે ગુબા તમારી લૂક બહુ સારી છે. મેં તો લૂક તારીમાં ભૂખમાંથી આવી છે અને જે લૂક ભૂખમાંથી આવે દુનિયામાં ભૂખ કાઢી નાખે. જય સીતારામ. તાકાત છે. ભૂખની બહુ મોટી તાકાત છે. એટલે હું તમને કહું છું કલાકાર તમે ઓળખો સીધો નથી આવ્યો. ભૂખની પરાકાષ્ઠા. ભૂખની પરાકાષ્ઠા ભોગન પછી કલાકાર ઉપર આવે છે. એ હું કહું છું બીજા બેચા કઈ નાખતા કે ભૂખ તો હારારે વેઠી છે. હું તો એ છે. આ જો આ મારો દીકરો આથી 5 વર્ષ પહેલા થોડોક નાનો હતો. એને મેં એક સાયકલ લઈ આપી નાની મસ્તી. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. પછી એને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું. ઐરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું ને કે નહીં. તો પોઠિયામાંથી શિવ બેઠા એવો લાગુ છું કે નહીં. કેવો લાગુ છું. પછી ને કીધું કે તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો પપ્પા. તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી કોઈ મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો. કોને? મારા બાળકે. કે તે હું દુનિયામાં 30માં સુલાવ પ્રોગ્રામ બંધ કરું છું. મેં કીધું મારા પરિવારને કે હું તમારા માટે જીવો હજી 3 વાર જીવીશું પછી મારી માટે જીવું છે. ચાહે ભક્તિ બાજુ વળી ચાહે ધર્મ બાજુ વળી કે આ પાટણ દઈને મરી પણ તમારે ભેગું નથી રહેવું. ઘરે આવી ગયા છીએ દુનિયામાં. હું કેટલું ખોટું કરું. કોકનું 5 રૂપિયા લઈ લઈશ કોકના 10 લાખ લઈ લઈશ. કોના માટે? આના માટે. તો ભોગવવો તો મારે જ પડશે. તો હું પાપ શું લેવો કરું ભાઈ. હું તો એ છે પાપ આપણે એક જ વ્યક્તિ કરે. પાપ ખાય આખું ઘર ભોગવના આપણે એકલા. હું એવું કેમ ભાઈ? બધા હારે પાપ કરો. એક હારે બધા બૂચ મારો. બધા એકલો જ મારા બૂચ મારે. આખું ઘર ખાય પછી ભગવાન જયારે બૂચ મારશે ને સોયત્રા બોલી જાય. શું વાત કરો. હા એટલે માપે માપે પાપ કરવાનું. સમય છે ને પાપનો. આનો જન્મ થયો ત્યારે હું બહુ ખુશ થયો હતો. દીકરો આવ્યો ને મારે આમ બહુ રાજી થયો હતો. હું તો બધાને કહું છું દીકરો આવે તો કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં. હવે એવો હરામ ખોર નીકળે છે ખાવા ધાન નહીં રહેવા દે. પેલો પગાર આપે પછી ખુશ થવાનું. એ મારે આ દીકરો એનું ખુશ થઈ ગયું. હું દવાખાને ગયો મારા દીકરાને જોવા માટે. તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. મેં તું બેન બતાવો મારો દીકરો બતાવો. મન કે બાપુ 1,000 રૂપિયા આપો તો બતાવું કે. બેન એક કામ કર તું મને 500 રૂપિયા આપ. દીકરો તું રાખી દે કે મારે શું કરવું. લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. કીધું હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું. પછી કુંભ રાશિ આવી. ગ અને સ માથે નામ પાડવાનું આવ્યું. મેં તો ગ માથે ગબરસિંહ પાડું. તો મારા મામા કે ગબરસિંહ બેટા ન પાડતો. મેં તો કા કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો કહે તે મેં કેન્સલ કર્યું. જો 700 વીઘા જમીન હતી મારી પાસે. મારી પાસે નહીં મારા બાપુ પાસે દાદા પાસે. પણ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. આવો પટેલ સમાજ બેઠો જૂઠું બોલતો. 700 વીઘા એટલે મુખ્યમંત્રી આપણને જેમાંથી કરે એટલી જમીન હતી મારી પાસે. પૂરું કરે મારા બાપુએ તળિયા ઝાટક. મારો બાપુને એક જ કામ હતું. કોઈ પણ વસ્તુ વેચી નાખતા. કોઈ પણ વસ્તુ વેચી નાખતા મારા બાપુ. મારા બાપુનું કામ હતું.
એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. મરી ગયા, હું બચી ગયો, બાપુ ઉપડી જાય. બોલો, એક બે મને કે ગુબા તમે આપણે મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? મેં બધા સોદાગર હતા મારા દીકરા. મને કે લે વેચનું કરતા હતા, મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ દીધું જ નહીં. બોલો, દુઃખની વાત છે. આનંદ કરો જીવનમાં, કાંઈ છે સમય. તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર સાંભળીએ કે આને કહેવાય સંસ્કૃતિ. આપણા ઘરમાં એક ટીવી છે, આપ જોઈજો. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે, આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન ટીવી નથી આવતો આખું પરિવાર આપણે હારે બેન જોઈએ કે માત્ર કોઈ સંસ્કૃતિ શાંતિ હોય તો આ છે. આ સાચું રાખવા જેવું છે. કલાકારને સાચું જો બસ એટલું કહું છું. મુદ્દો શું છે, મારા બહુ આશિક છે દુનિયામાં, મને ખબર છે. લાખો, હમણાં ખબર પડી મને, લાખો આ ચાહકો છે મારા. એક મારા ચાહકના ઘરે હું જો ને તો મને જોઈને ગાના જેવો થઈ ગયો. હક્કાબા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયા નહોતો, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો. ક્યાં મેસેજ કરે? લાઈવ છે બેટા, જો ભૂલી ગયો તો લો ઇન્સ્ટાગ્રામ. હું ક્યાં હતો, હું ભૂલી ગયો. મેચમાં તો ખબર નથી. જાઓ મેચ જો અમારા કલેજા જો, જે જોવું જો. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો મેચ જો પગ મૂકો તાસમાં. એટલો બધો સાહેબ પગ કારો છે, બતાવો બેટા. મારા દીકરા એવો ગેસો મારો પગ પાણી થઈ ગયું, કાતર નાગના ઝેર જેવું કારું મહીશ. બધું સારું પીશે તો હમણાં મરી જવાનો, પણ એટલું બધું આશિક નહોતું. પીધું નહીં, ઝાડમાં નાખ્યું પાણી. બોલો, હવે ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે કતરીયા સાહેબ, તો હાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું સાહેબ, તમારું હાલવા મળે તો તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમારો ધંધો હાલવા મળે, તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે કુળદેવી હોય, મા બાપના આશીર્વાદ હોય, પિતૃના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતો તો જ તમે ચાલો, ને કે આગળ વધો જ નહીં. હકાબા 5-10 જોખ લઈને ચડ્યા છે ટીવીમાંથી. હાલે છે આ કોઈ કૃપા, કોઈ શક્તિ હકાબાને ધક્કો મારે તો જ હાલતું નહીં, હાલે નહીં. હા, હું કલાકાર છું એવું મને કોઈ વહેમ નથી, હું કોઈ વહેમ રાખી જ નહીં. હું અલગ જ માણસ છું દુનિયામાં. બોલો, આટલા સમાજ છે. કોઈથી મને ફોન કરજો, મેં કોઈથી કોઈને વિડીયો બનાવવા ના નથી પાડી. શું લેવા પાડવાની? તમે છો તો હું છું. મેં કોઈને ફોટા પાડવા ના નથી પાડી, કોઈ ના જ નહીં પાડવાની. શું લેવા દુશ્મન કર્યું છે? હાલો આપણે ભાગશાળી, એટલા બધા માણસ આપણે ફોટા પડાવે. આગળ જો તમને આગળ કને ખબર નહીં પડે. હું હાલી નીકળાવો, કલાકારને ખબર હોવી જોઈએ. બોલો બેટા, ચલો વાગતો ને 3 વાર બાકી તાર ધરત પર કરી નાખવું. જો આ સંસ્કૃતિ પણ હવે આમાં ધીમે ધીમે બદલાવા માંડ્યું. સાહેબ આપણે કેવા લોકગીત હતા, હું તમને એક લાઈન સંભળાવું કે આપણી દીકરી નવા લગ્ન કરતી વર્ષો પહેલા, નવી હાડી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી ગયા છીએ કેવા લોકગીત હતા. લાઈન તમે સંભળાવું જાઓ કે હું તો લેજો રે મોટી પાડીલાની શરીર, હું તો લેજો રે મોટી પાડીલાની શરીર, મને પૂછે આખા નગર ના લોકો કોનું રે લીધેલો છે લેરિયું રે, એ મારા સસરાજી નું લીધેલા લેરિયું રે. મારા સસરાજી નું લીધેલ લેરિયું રે, એ મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરિયું રે મોટી પાડી લાની સદી રે. આ શબ્દ હતા આપણને સમજાતા અને લોકગીત કહેવાતા. હવે નવું લોકગીત આવ્યું, તમે સાંભળ્યું હશે. શિફ્ટ મોટર કાર ગાડી, અમે તો ફરવાના, તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના? હારા સીધા ફરશો, 50,000 હપ્તો આવે છે, મને ખબર ન હોય, ચાલે છે. સાહેબ હિન્દી ગીત ગાવાના આવ્યો, મારી પેઢીમાં કોઈ નથી ગાયું, આ મારો વિષય પણ નથી.
એની ગીતે બદલાણા. છેલ્લે મેં જે સાંભળ્યું હતું ગીત મને ગમ્યું, એના શબ્દો સમજાણા ત્યાં સુધી, અને પછી કેવું ગીત આવ્યું હું તમને બે સંભળાવું. છેલ્લે મેં સાંભળ્યું ગીત, हुई आँख नम और ये दिल मुस्कुराया, हुई आँख नम और ये दिल मुस्कुराया, तो साथी को ये भूला जा दिया, वो ये साथी को ये भूला जा दिया. तो साथी को जो भूला जा दिया, वो जो साथी को जो भूला जा दिया. આ શબ્દ મને સમજાણા. પછી એક ગીત આવ્યું ખતરનાક, તમે સાંભળ્યું હશે, मैं ऐसा क्यों हूँ, मैं ऐसा क्यों हूँ. તારી માને પૂછ હરામખોર, તું આવો કેમ શું અમને ખબર છે? જે વસ્તુ નથી ખબર પડતી આ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢની એક ધૂન પાડે છે, એ રાતોરાત સ્ટાર્ટ થઈ જાય છે. એ ધૂન અમારી પાસે 500 વર્ષથી છે. આ તો અદનાન સ્વામીએ ગાયું પછી મને ખબર પડી કે આ તો અમે 500 વર્ષથી ગાતા આવી ગઢવી. અમારું ઈશ્વરદાસજી મહારાજે દેવયાણ નામનું પુસ્તક લખ્યું, એ આ ધૂન છે. અદનાન સ્વામી કે ભગવાન પાસે માગ્યું છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે? હું તમને એક લાઈન સંભળાવું. અદનાન સ્વામી પહેલા ગાય છે, પછી અમારી ધૂન સંભળાવું તમને. એ ધૂન અમારી પાસે ક્યાં છે? तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मौला, मुझको भी तुमने मिला दे, कैसे कैसों को दिया है, कैसे कैसों को दिया है, मुझको भी तू जान दिला दे, गाड़ी बंगला का दिला दे, कैसे कैसों को दिया है, ऐसे कैसों को दिया है, मुझको भी तू जान दिला दे, गाड़ी बंगला का दिला दे. આ ધૂન મારી પાસે 500 વર્ષથી છે. કેમાં? દેવાનમાં. કરતા હતા સિંહકારી હાલતા સિંહકુમારી ચસી સે રાશિ સવનારી ચકની મોલ ચૈસો જળતારી દવા દવા દવ. અમે આઈને બેઠા છે, ઓલો ક્યાંય પહોંચી ગયો, એને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા? એ તો અમને ખબર ન પડતી, અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો. ગરબા ગાવાની એમ રાહડા કરી બેઠો, રાહડા ગાવાની ગરબા કરી બેઠો, એવોર્ડ મળે મળ્યા ઓલાને. શું છે? લાવો અહીંયા થોડા આવે શું છે પેલા? હું ભણ્યો હતો કલેક્ટર હોય, કલાકાર નો જ. મમપાયો આ કહી દો, આ બધા જાણીતા થઈ ગયા બધા. આપણા આપણું સમાજ છે બધો, કાઠિયાવાડ છે બધું. જો ખબર જોઈએ ઘડી શું બોલવાના હોય. એક ગીત કીતે ભાઈ ગઢીનું મકાન બેનમાં વાગતું હતું, મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ આપો. એટલે મેં કીધું મારે ગાવું છે. એટલે મોરે બાબુ બેઠા હતા, એ કાકા બાને કે આવા દો, એ વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે. મમ પાહ્યો ભગવતી એવી સ્તુતિ છે, અને મને મારા મગજ મારા બાપુ કરી દે બધું વેકી નાખ્યું ને, મને એ જ યાદ આવે છે. એટલે મેં કીધું મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ આપો. આમ ન ગવાય, પણ કેવું જ ગવાય કે મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજ વધારે આપો, તળિયા ઝટક કરી ગયો છે અમારો બાપો, હવે મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દી તો હારું ઝાપો, હવે મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ કાપો, ખબર ન પડી બાપો કેવી મોટી મોટી ભરી ગયો છે ડાપો, મમ પાહ્યો ભગવતી બહુ દુઃખ કાપો. અમારા બાપુ જમીન વેચી નાખી, અમારા બાપુએ કે વેચી નાખી, બાપુ એ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુ એ બધી જમીન વેચી રે નાખી, ગયા જન્મમાં અમે મારા હશ તેતર, હાથમાંથી છટકી ગયા 5-6 ખેતર, જિંદગી અમારી જર કરી રે નાખી, બાપુ એ બધી જમીન વેચી રે નાખી. આવા મારા બાપુ ખતરનાક હતા, મરી ગયા ને કે તમને લાઈવ બતાવે. બાપુ મરી ગયા. આ દુનિયા ઘણું બધું કેવું મારે, હું બરોબર બોલું પેલા? થેન્ક યુ પેલા, મને તો બહુ બીક લાગે.
હા વરાસા છે વરાસા અરે વાહ અરે વાહ અરે આમ જો મને ખબર પડતી હું ક્યાં બેઠું એ તે મને એટલી ખબર પડે કે મારા ભગવાન તમે છો બાઈશ હું તમે હસતા હોય તો મને એમ લાગે હું ભગવાનને હસાવતો એવું લાગે જૂઠું બોલતો તમે હસો તેમ હું કોઈ ભગવાનને હસાવી દઉં છું મને એવી શક્તિ આપી છે પરમાત્માએ કે લોકોના હૃદયમાં આનંદ લાવી શકું છું મને એવી શક્તિ આપી પરમાત્માએ કે લોકોના ટેન્શન દૂર કરી શકું છું મને એવી શક્તિ આપી છે પરમાત્માએ કે ઘરમાં કંઈક માથાકૂટ હોય તો મારા જોક સાંભળે તો લોકો શાંત થઈ જાય છે આ મને કૃપા માતાજીની છે ને આપ શું સાંભળો છો મુદ્દો આખો આ છે બાકી કંઈ છે નહીં જાઓ જાઓ હમણે એક છોકરાને બાપાએ કીધું જા નિશાળ જા છોકરો નિશાળ વહી ગયો સાહેબ ખીજાણા કે તારા બાપાને બોલે આવે અને છોકરો આવ્યો ને બાપાને બોલાવ્યો ને બાપા કે સાહેબ બોલો શું તકલીફ છે સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો શરીરમાંથી કેટલી બાઈસ આવે છે કે એને બાપા કે સાહેબ અહીંયા ભણવા મોકલી છે ઊંઘવા ન મોકલતા તમે ભણાવો છોકરાને ઊંઘશો ને આ એક છોકરો હમણાં એના બાપા સામે બીડી પીતો હતો હું ને બેઠો કે તારા બાપા સામે તું બીડી પીવે તને શરમ નથી આવતી મને કે ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જવાનું કે પીવો ફાટી નાખો બાપાને દુઃખની વાત છે ખરી પડશે જાય આનંદ કરાય બાકી કઈ છું છે નહીં કારણ કે અલ્પાબેન પટેલ બાકી છે તમારા સમાજનું મોટું ગૌરવ છે અલ્પાબેન પટેલ તાજના ગ્રાહકથી બધા